રત્નાકર પચીસી. આ રત્નાકર પચીસી ખૂબ જ સુંદર છે, એનો રાગ પણ ખૂબ જ સુંદર છે અને બધાને ગાવી ગમે એવી છે. અને એના ગાતા ગાતા મનમાં આપણને ભાવ ઉપજે છે ધર્મના, કે આપણે શું શું ખોટું કરી તો કેવી રીતના ક્ષમા માંગવાની છે. હવે આ રત્નાકર પચીસી છે ને, આચાર્ય રત્નસુરીશ્વરજી મહારાજ સાહેબે 14મી સદીમાં આ સ્તુતિની રચના કરી હતી. આ સ્તુતિને તેના વિશે આજે આપણે થોડું વધારે જાણીએ કે આ રત્નાકર પચીસીમાં શું શું ભાવના છે, શું સત્ય છે. આ સ્તુતિ મૂળ તો સંસ્કૃતમાં લખાણી હતી, એટલે લોકોને, પરંતુ લોકોને વાંચવામાં અને યાદ રાખવામાં થોડું અઘરું પડે, તેથી માસ્ટર શામજીભાઈ હેમચંદભાઈ દેસાઈએ આનો અનુવાદ ગુજરાતીમાં કર્યો છે. પ્રથમ આપણે શ્રી આચાર્ય રત્નસુરીશ્વરજી મહારાજ સાહેબ વિશે જાણીએ. તો 14મી સદીમાં આચાર્ય રત્નસુરીશ્વરજી મહારાજ સાહેબ થઈ ગયા અને ગુજરાતમાં રાયખંડ વડલી માં તેઓ શ્રી વ્યાખ્યાન આપ, જયારે એ લોકોએ દીક્ષા લીધી પછી રાયખંડ વડલીમાં એ બિરાજતા હતા, ત્યાં એ વ્યાખ્યાન આપતા હતા ને, તો બધા જ માણસો બહુ શાંતિથી સાંભળતા હતા, બેઠા હતા અને સાંભળતા હતા. તો હવે તે સમયે ધોળકાનો એક વેપારી ત્યાં વેપાર માટે આવેલો હતો વડલીમાં, અને એ પણ આ મહારાજ સાહેબનું સાંભળી અને બહુ સરસ વ્યાખ્યાન હોય છે એવું સાંભળી અને એ સાંભળવા માટે ત્યાં જાય છે. તો વ્યાખ્યાન સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયો અને વ્યાખ્યાન પત્યા પછી તે ગુરુ મહારાજને વંદન કરવા ઉપાશ્રયમાં ગયો અને ત્યાં બેઠો. તે વખતે ગુરુજીએ પોતાની પાસે એક પ્લાસ્ટિકની ડબ્બી હતી, એની અંદર મોતીની એક સુંદર માળા હતી. તે કાઢી અને સાચા મોતી જેવા હતા, બહુ ખૂબ સુંદર હતા. તે મોતીની માળા હાથમાં લઈ આમ ધ્યાનથી જોયું, આમ કરી ધ્યાનથી જોયું અને ત્યાર પછી પાછી અનુરાગ પૂર્વક એમને જોયું, પ્રેમથી જોયું, રાગ પૂર્વક જોયું. આપણે સાધુ સાધ્વીને, જો કે આપણે રાગ તો નથી કરવાનો, તો પણ સાધુ સાધ્વી તો રાગ એકે વસ્તુ ઉપર ના રાખે, પણ એમણે રાગથી આ માળાને જોઈ અને પછી સાચવીને પાછી ડબ્બીમાં માળા મૂકી દીધી અને ડબ્બી ધ્યાનથી જોઈ અને ડબ્બી સાચવીને મૂકી દીધી. વેપારીએ આ ધ્યાનથી જોયું અને પછી વેપારી વંદન કરી વાત કરી જતો રહ્યો. બીજે દિવસે પાછો વ્યાખ્યાનમાં આ વેપારી પાછો આવે છે. તો વ્યાખ્યાન બીજે દિવસે મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં એક સુંદર વાત સમજાવતા હતા કે બધા જ ભવભ્રમણ છે, તેમાં દોષ રૂપે એક જ વસ્તુ છે. આપણા પૂર્વજો આચાર્યો ઋષિ મુનિઓ એના પર જય મેળવેલો હતો, પરંતુ આપણે શું કરીએ છીએ, જે નકામું છે તેને આપણે પકડી રાખીએ છીએ. ગુરુ મહારાજ આ બધાને કહે છે કે જે નકામું છે તે આપણે પકડી રાખીએ છીએ. આ સમગ્ર દોષોનું મૂળ છે આસક્તિ છે, પરિગ્રહ છે, જે રાખવા જેવો નથી, જે મહારાજ સાહેબે પોતે રાખેલો છે, પણ બીજાને સબ વ્યાખ્યાન આપે છે કે રાખવા જેવો નથી પરિગ્રહ. તો તેનું તો તું તેને શું કામ એને પકડી રહ્યા છે, કેમ પકડીને, આ વાત સમજાય ને. ત્યારે મહારાજ સાહેબે પછી વ્યાખ્યાન પૂરું થયું ને એટલે બધા મહારાજ સાહેબને બધાને પૂછ્યું મહારાજ સાહેબે કે આ વાત સમજાય ને, કે પરિગ્રહ નહીં રાખવાનો, મોહ નહીં રાખવાનો, અનુગ્રહ નહીં રાખવાનો, અનુરાગ નહીં રાખવાનો. તો હવે જે વેપારી ધોળકાથી આવ્યો હતો ને એ ઉભો થઈને પછી વિનમ્ર અવાજ મહારાજ સાહેબને કહે છે કે ગુરુજી, મને આ વાત જરાય સમજાણી ને, તમે શું કહેવા માંગો છો ને તે મને સમજાણું નહીં. તો ગુરુજી કે કાલે પાછા આવજો, કાલે હું પાછી ફરીથી સમજાવીશ. પછી સાહેબે તમે એમ કરો કે તમે કાલે આવજો, અને બીજા દિવસે પણ એવું જ થયું, ત્રીજા દિવસે પણ એવું થયું, ચોથા દિવસે, પાંચમા દિવસે. અને ગુરુ મહારાજ રોજ એમ કે તું જેને છોડવું છે તેને કેમ પકડીને બેઠો છો, એને પરિગ્રહ કયા. અને રોજ આ વેપારી એક જ વાત કહે કે મહારાજ સાહેબ, મને તમે જે કહો છો ને મને કાંઈ સમજાતું નથી. એ સમજે છે પણ મહારાજ સાહેબને સમજાવવા માટે થઈને કે છે તમે જે કહો છો મને કાંઈ સમજાતું નથી. એમ કરતા 5 દિવસ વયા ગયા. રોજ એક ની એક વાત મહારાજ સાહેબ રોજ પૂછે ને સમજાયું ત્યારે વેપારીનો એક જ જવાબ, સાહેબ મને તો કાંઈ સમજાતું નથી. મહારાજ સાહેબ વ્યાખ્યાન પૂરી કરી ઉપરાશ્રયમાં ગયા અને નિયમ પ્રમાણે જે રોજ કરતા હતા
એમ ડબ્બીમાંથી પેલી મોતીની માળા કાઢી અને ક્ષણભર એ માળા સામે જોઈ રહ્યા. અને કિંમતી માળા હતી, સુંદર હતી, ગમી જાય તેવી હતી એ માળા. અને મહારાજ સાહેબને થયું કે દોષનું મૂળ ક્યાં છે તે હવે મને સમજાયું. હું બધાને પરિગ્રહ ન કરવો તે સમજાવી રહ્યો છું. અને હું શું કરી રહ્યો છું, આ મોતીની માળાને લઈ અને તેના શિષ્યને તેણે કહ્યું કે નાખી દો, નહીં જોઈએ આ માળા. એ પ્રમાણે શિષ્યએ કર્યું અને મેં એ માળાનો મોતીના ભૂક્કો કરી અને નાખી દીધા. અને યોગાનુયોગ આ વેપારી એ પ્રમાણે શિષ્યને કરતા જોયો. અને આ વાતની વેપારીને જાણ થઈ. અને બીજા દિવસે મહારાજ સાહેબે પરિગ્રહ પ્રવચન આપતા હતા. પ્રવચન કર્યા પછી પૂછ્યું, હવે અર્થ સમજાયો? ત્યારે આ વેપારી ઉભો થઈ અને નમ્ર અવાજે 2 હાથ જોડી વંદન કરીને કહે કે ગુરુજી સાહેબજી, મને હવે તમારી વાત બરાબર સમજાઈ ગઈ છે. તમે જે કહ્યું એનો અર્થ પણ મને બરાબર સમજાઈ ગયો છે. કે ગુરુજી આપ શું કહેવા માંગો છો? ગુરુજીના દિલમાં પશ્ચાતાપ થયો. એમણે પૂર્વે કરેલી ભૂલો યાદ આવી કે હું શું કરું છું, શા માટે આ ભવના ફેરા ફરી રહ્યો છું. અને એમણે બહુ જ સુંદર સંસ્કૃત ભાષામાં રત્નાકર 25 ની રચના કરી. તો તેમાં ખૂબ જ સુંદર ભાવના છે. આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ત્યાર પછી 19મી સદીમાં બોટાદમાં જન્મેલા અને ભાવનગરમાં માસ્તર જે સાધુઓને પણ ગાથા શીખવતા હતા તેવા શામજીભાઈ હેમચંદભાઈ દેસાઈએ ગુજરાતીમાં આનો અનુવાદ કર્યો. આ અનુવાદ એટલો સુંદર હતો, તે કાવ્યની જેમ ગવાય છે. અને તેમાં જેવી રીતે સંસ્કૃતમાં કહેલું તે જ અનુવાદ ગુજરાતીમાં છે. એમાં કોઈ પણ છૂટછાટ નથી. આ રત્નાકર 25 નામ એટલા માટે પડ્યું કે તેની રચના રત્નસુરીશ્વરજી મહારાજ એટલે કે રત્ન અને તેની 25 ગાથા છે, તેથી તેને રત્નાકર 25 કહે છે. અને આ સ્તુતિમાં પશ્ચાતાપની ભાવના છે અને કરેલા પાપોની ક્ષમા પણ માંગે છે. અને મારાથી પણ ઘણા કાર્યો કરવાના હતા, તે નહીં થયા હોય તો પ્રભુ તું મને માફ કરી દેજે અને મને તારી લેજે. હવે અહીંયા પહેલી ગાથાથી આપણે ચાલુ કરીશું. મંદિર છો મુક્તિ તણા મંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ. સર્વજ્ઞ છો સ્વામી વડી સિર દાર અતિશય સર્વના. ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કડા 3. હવે એનામાં પશ્ચાતાપ છે, મનમાં પશ્ચાવ છે કે પેલી ગાથામાં પ્રભુ તમે એવા મહાન છો કે ઇન્દ્ર, નર, નારી, દેવતા બધા તમારી સેવા કરે છે. તમે ત્રિલોકના નાથ છો. ત્રિલોક એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન. ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું આપને જ્ઞાન છે. આપ કેવળ જ્ઞાની ભગવાન છો. આપનું શાસન ભવો ભવ પ્રસિદ્ધ રહે તેવી મારી વિનંતી છે. બીજી ગાથા છે. 3 જગતના આધારની અવતાર હે કરુણા તણા. વળી વૈદ્ય હે દુર્વાર આસન સારના દુખો તણા. વિતરાગ વલ્લભ વિશ્વમાં તુજ પાસ અરજી ઉચરું. જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. હે નાથ, હે કરુણા તણા અવતાર, તમે 3 જગતના આધાર છો, 3 જગતના નાથ છો. તમે વૈદ્ય છો અને આ સંસારના દુઃખો દૂર કરવા માટે આપ સમર્થ છો. વિતરાગ વલ્લભ વિશ્વના વલ્લભ, હું તમારી પાસે એક અરજી કરું છું. તમે બધું જ જાણો છો, છતાં પણ હું કહી અને મારા દિલમાં જે છે તે હું મેં કરેલા પાપોનું હું અહીં વર્ણન કરું છું. શું બાળકો માં બાપ પાસે બાળ ક્રીડા નવ કરે.
ને મુખમાંથી જેમ આવે તેમ સુનવ ઉચ્ચરે, તેમ જ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. એમ કહેવા માંગે છે કે શું બાળકો પોતાના મા બાપ પાસે જેમ કાલી કેલી ભાષામાં બધું જ બોલી જાય છે, તેને ખબર નથી પડતી કે હું સાચું બોલું છું, ખોટું બોલું છું, સારું બોલું છું, ખરાબ બોલું છું, એ ભોળા ભાવે બધું જ બોલી જાય છે. તેવી જ રીતે હું પણ આપની પાસે મારા દિલની બધી જ વાતો કરું છું. ચોથી વીણાબેન છે. વીણાબેન અનમ્યુટ કરીને બોલો ચોથી ગાથા. નથી લાગતું. તપથી દમી કાયાન, નહીં નહીં નહીં, સોરી મેદાન તો દીધું નહીં ને શિયળ પણ પાડ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં. સોરી, એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ મેં નવ કર્યું, મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. હવે આમાં શું કહેવા માંગે છે રત્નસુરીશ્વરજી મહારાજ કે મેં કોઈ જાતના દાન દીધા નથી અને મેં ઉત્તમ સિયલ પણ સેવ્યું નથી. જાણે કે પરિગ્રહ રાખ્યો તો એ સિયલમાં તપ પરિગ્રહ પણ આવે, બ્રહ્મચર્ય જ ખાલી ના આવે સિયલમાં. અને મેં તપ કરીને મારી કાયાને દમી પણ નથી, એટલે કે મારી કાયાને કોઈ કષ્ટ પણ પહોંચાડ્યું નથી. અને મેં મારા મનમાં કોઈ સારા ભાવ પણ કોઈ માટે નથી ભાવ્યા કે આનું સારું થાજો, આનું ખરાબ થાજો, એટલે મેં કોઈના સારા ભાવ નથી ભાવ્યા મેં. અને એ ચાર ભેદ દાન, સિયળ, તપ અને ભાવ, એ ચાર ભેદ છે ધર્મના, એમાંથી મેં કાંઈ નથી કર્યું. મારું તો પછી હે પ્રભુ, મારું આ ભ્રમણ, મારું આ જીવન આ ભવસાગરમાં નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. વીણાબેન. ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ દસ્યો મને, ગણ્યો માન રૂપી અજગરે, હું કેમ કરી જાઉં તને, મન મારું માયા જળમાં મોહનમાં હા મુંજાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ગણો જગદાય છે. હવે આ ચાર ચોર કયા, આમાં ચાર ચોર કયા છે? આપણે ક્રોધ, માન, માયા અને લોભ, એ મોટામાં મોટા ચાર ચોરો છે. તે એમ કે છે કે હું ક્રોધથી ગુસ્સામાં અગ્નિની જેમ બળી રહ્યો છું, અને એ ચાર કસાય છે, એની આપણા મોટામાં મોટા દુશ્મન છે. તો આ આપણે એમાંથી મોક્ષ માર્ગ તરફ લઈ જવા માટે તે કેટલો રસ્તો આપણો રોકી રહ્યા છે. ક્રોધ, માન, માયા, રોગ એ આપણો રસ્તો રોકી રહ્યા છે. તે આપણને બધાને ખબર છે. ક્રોધ કરો ખોટો છે, અભિમાન કરવું ખોટું છે, બધું જાણીએ છીએ, પણ તોય આપણે કરીએ જ છીએ. અને ભલભલા જ્ઞાનીઓ ક્રોધ ઉપર વિજય નથી મેળવી શક્યા. માટે એક મિનિટ, કોણ છે? ભલભલા જ્ઞાનીઓ પણ આ ક્રોધ ઉપર વિજય નથી મેળવી શક્યા. તે માટે તેઓનું ભ્રમણ ચાલુ જ રહે છે. લોભને પણ જીતી નથી શક્યા. માન, અભિમાન, ઈગો, હું કંઈક છું તેનું અભિમાન, તેમાં જરાક પણ અભિમાન આવી, અને આપણામાં થોડું પણ જ્ઞાન હોય પણ આપણને અભિમાન આવી જાય કે હું કંઈક છું, તો પણ ભવોભવના ભ્રમણ ચાલુ થઈ જાય છે. અને માયા જાળમાં આપણે લોકોને માયાથી ફસાવીએ છીએ, તે પણ એક જાતનો ચોર જ છે. તો આ ચડી ચાર ચોરો આપણા મનમાં રહેલા જે છે, તો તેમાં આપણે ચેતન કે આત્મા એકદમ ચગદાઈ રહ્યો છે. મેં પર ભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં,
તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં. જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને થયા. આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. એનો મતલબ એવો છે કે મેં ગયા ભવમાં કે આ ભવમાં પણ કોઈનું સારું નથી કર્યું, સારું ઈચ્છું નથી મેં કોઈનું, આનું ખરાબ થાય, આનું ખરાબ થાય, મારું જ સારું થવું જોઈએ. મેં એવા જ વિચારો કરેલા છે અને તેથી જ કરીને હું આ સંસારમાં જરા સરખું પણ સુખ પામી શકતો નથી. મેં કોઈના માટે સારું તો પછી આવતા ભવમાં મારું શું થશે ભગવાન? તો હે જીનેશ્વરજી, આવતા ભવમાં મારું શું થશે? તો હે ભગવાન, જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાની છે. એટલે ભગવાન તમે જન્મ લઈ અને અમને પાછું સમજાવવા માટે આ પૃથ્વી પર આવો, નહીતર તો અમે અજ્ઞાનીઓ હાથમાં આવેલી બાજીને હારી ગયા છીએ, હારી જઈએ છીએ. 7મું અનમ્યુટ કરવાનું છે. 8મું છે શર્મિલા, અનમ્યુટ કરવાનું છે. ભમતા મહાભવ સાગરે પામ્યો પસાએ આપના જે રેખાબેન જી આપણે 7મું નથી બોલ્યા, 6ઠું જ બોલ્યા. હા, સોરી તો હા. પછી 7મું તો વીણાબેન છે. વીણાબેન છે ના, ના, શર્મિલા છે. શર્મિલાબેન છે. શર્મિલા 7મું બોલવાનું, સોરી. અમૃત જરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ પિંજાય નહીં મુજ મન. અરે રે શું કરું હું તો વિભુ, પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે, ક્યાંથી દ્રવે મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. હવે અહીંયા શું કહેવા માંગે છે ભગવાન? ભગવાન આપના મોઢામાંથી તો અમૃત ઝરે છે અને એ અમૃત ચંદ્રથી પણ વધારે સુંદર રૂપાળું છે, પણ એ અમૃત થી પણ મારું મન એટલું કઠણ પાણા જેવું છે, પથ્થર જેવું છે કે એ અમૃત મારા પૈડા રાખે છે મારા મન ઉપર, પણ મારું મન જરા પણ ઢીલું નથી પડતું. તો હું શું કરું પ્રભુ? પથ્થર થકી પણ કઠણ મારું મન. મરકટ સમા એટલે મરકટ એટલે વાંદરો, એટલે વાંદરો આમથી ઊંચો નીચો બધે ફર્યા રાખે. વાંદરો કોઈ દિવસ સીધો બેસે નહીં એક જગ્યાએ, બધે ઠેકડા માર્યા રાખે, ઊંચો નીચે કર્યા રાખે. એટલે આ મારું જીવ, મારું પણ મન પણ વાંદરા જેવું છે કે ક્યાંય ચોટતું નથી. સંસારના વિષયમાં એવું લાગેલું છે કે અહીંથી ત્યાં કૂદ્યા કરે છે. તો હે પ્રભુ, હવે હું તો મારા આ મનથી હારી ગયો છું. ભમતા ભવ સાગરમાં પામ્યો પશાય આપના, જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ગણા, તે પણ ગયા પ્રબાદના વશથી. પ્રભુ કહું હું છું ખરું, કોની કને કીર્તાર આપો કાર જઈને હું કરું. ભવસાગરમાં ભમતા ભમતા હું આપને પામ્યો છું. મારા કોઈ પણ ગયા ભવના કોઈ પણ સારા કર્મના હિસાબે હું આપને પામ્યો છું ને આપના પ્રતાપે હું જ્ઞાન દર્શન જેવા રત્નો પામ્યો છું. પરંતુ મારા મનની આળસના લીધે હું તે પણ ગુમાવી બેઠો છું. તો તે સુંદર રત્નોને પણ મારા મનની આળસના હિસાબે હું ગુમાવી રહ્યો છું. તો હે પ્રભુ, આ બધા પાપોનો પોકાર હું ક્યાં જઈને કરું? ભગવા પ્રભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું.
હે ભગવાન, હે નાથ, હે દીનાનાથ, આ વિશ્વને, આ જગતને ઠગવા માટે મેં વૈરાગ્ય લીધો છે. મેં દીક્ષા લીધી છે તો મેં ઉત્તમ માટે નથી લીધી, પણ આ દુનિયાને ઠગવા માટે મેં લીધી છે. અને ધર્મના ઉપદેશ પણ હું લોકોને મનોરંજન કરવા માટે કર્યું. હું વ્યાખ્યાન કરું, પ્રવચન કરું અને લોકોને આનંદ આવે, મનોરંજન થાય, એટલા માટે કરું છું. બીજાના વાદ માટે હું ખૂબ ભણ્યો. કોઈ તો ભણતું હોય તો એની સાથે વાદે વાદે હું ખૂબ ભણ્યો, પણ બીજાના વાદ માટે હું ખૂબ ભણ્યો, પરંતુ બહારથી સાધુ અને અંદરથી તો હું દંભી જ છું. મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પર નારીમાં લપટાયને, વળી ચિત્તને દોષિત કર્યું, ચિત્ત વિના ઠારું પરતણું, હે નાથ મારું શું થશે, ચાલાક થઈને ચૂક્યો ઘણું. મેં બીજાના દોષો જોઈને અને બીજાનું ખરાબ ખરાબ બોલીને મેં મારા મુખને મેલું કર્યું છે. અને મારી આંખોથી પારકી સ્ત્રીઓના અંગોપાંગ ને ખોટી રીતે ખરાબ દ્રષ્ટિથી જોઈ અને મારા ચિત્તને મેં પણ દોષિત કર્યું છે. તો હે નાથ, હવે મારું શું થશે? હું ખૂબ ચાલાક બનીને બધું છુપાવવાની કોશિશ કરી રહ્યો છું, પણ જે મેં કરેલું છે એ તો ભગવાન તારા ચોપડે લખાઈ જ રહ્યું છે, એટલે હું ગમે તેટલું છુપાવીશ તો પણ છુપાશે નહીં. આપણે હવે ભારતીબેન અનમ્યુટ કરજો. ભારતીબેન. રેખાબેન, 12મું મારું નથી. હા, તો તમે 11 થી બોલો. ચાલો 11 થી તમે બોલો તો પછી. ઓકે, 11 થી બોલો. સોરી, મારી ભૂલ થઈ ગઈ. ભારતીબેન પછી બોલશે, તમે 11 થી બોલો. કરે કાળ જાને કતલ પીડા, કામની બિહામણી, એ વિશ્વમાં બની અંધ હું, વિડંબના પામ્યો ગણી, તે પણ પ્રકાશ્યું આજ લાવી, લાજ આપતણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. અહીંયા મહારાજ સાહેબ કે છે કે હે પ્રભુ, કામની વાસના અને વિષયની વાસનામાં મને બહુ જ પીડી રહી છે અને એમાં હું અંધ બની ગયો છું. તે પણ આજ આપની પાસે હું વર્ણન કરું છું. તો હે દીનાનાથ, મને ક્ષમા આપો, ક્ષમા આપો. આપ પણ બધું જ જાણો છો, તેથી હું આપની પાસે ક્ષમા માંગુ છું. તો હે પ્રભુ, મને ક્ષમા આપો. નવકાર મંત્ર વિનાશ કીધું, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે ઘણી આગમોની વાણીને, કુદેવની સંગત થકી કર્મો નકામા આચાર્યા, પતિ બ્રહ્મ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મે ગ્રહ્યા. હવે અહીંયા શું કે છે કે નવકાર મંત્ર વિનાશ કીધો, એટલે બીજા ધર્મો એટલે કે કુદેવ, કુગુરુ અને કુધર્મને મેં જાણવાનો મેં પ્રયત્ન કર્યો, પરંતુ મારો આવો સુંદર મહાન મહાન નવકાર મંત્ર એને તો હું ભૂલી જ ગયો. ક્રોધની કુદેવની સંગતમાં રહીને મેં ખોટા ખોટા કર્મો કર્યા, કુદેવ કુગુરુ ને ખોટા ધર્મો પાડ્યા, અને આચાર્ય અને સાચા રત્નોને મેં ગુમાવી અને કાચ ટુકડા કે ખોટા ખોટા જે કુદેવ કુગુરુ હતા એને મેં ભેગા કર્યા, એટલે કે કાચ કકડા મેઘ રહ્યા. આગળ. આવેલ દ્રષ્ટિમાં માર્ગમાં મૂકી મહાવીર, આપને
મેં મૂઢ એ હૃદયમાં ધ્યાય મદના ચાપને નેત્ર બાણો ને પાયોધર નાભીને સુંદર ઘટી શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા અતિ. હે પ્રભુ મહાવીર, આપ મારા નેત્રની સામે હોવા છતાં હું મૂર્ખ સ્ત્રીઓના શણગાર અને સુંદરતા જોવામાં આપને મેં મૂકી દીધા. આપણે મારા સામે જ હતા, પણ મેં સુંદર સ્ત્રીઓના અવયવો, નેત્રો, નાભી આ બધે સુંદર જોઈને હું એમાં જ ભટકી ગયો અને મેં આપને એક બાજુ મૂકી દીધા. મૃગનયણી સમનારી કણા મુખ ચંદ્ર નિરખવાવતી મુજ મન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગૂઢો અતિ. શ્રોતૃ રૂપ સમુદ્રમાં ધોયા છતાં તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી તેનું કહું કારણ તમે બચું કેમ હું આ પાપથી. હવે અહીંયા શું કે છે, મૃગનયણી એટલે ખબર છે ને, મૃગની આંખો કેટલી સરસ હોય, એવી સ્ત્રીઓની, ઘણી સ્ત્રીઓની આંખો પણ મૃગનયણી જેવી હોય છે, મૃગના નયન જેવી હોય છે. તો મૃગનયણી એટલે સુંદર આંખો વાળી સ્ત્રીના ચંદ્રમા જેવા મુખને એમે નિરખવામાં મેં મારા મન ઉપર જે રંગ લાગ્યો છે તે જરા ઓલો નથી, ઝાંખો નથી, પણ એકદમ ગાઢો છે. હવે ગાઢો રંગ હોય એને તમે ઘસીને કાઢો તો પણ ના જાય. તો મારા મન ઉપર પણ એવો ગાઢો રંગ લાગ્યો છે. તે ખૂબ જ ગાઢો છે કે જે સફેદ સમુદ્ર એટલે ક્ષીર સમુદ્ર એટલે કે દૂધનો સમુદ્ર, એટલે ક્ષીર સમુદ્રના પાણીમાં ધોયા છતાં પણ જાતો નથી. તો હવે પ્રભુ આપ જ કહો કે હું આ પાપથી કેવી રીતે બચી શકું. ભારતીબેન. સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણો અણો નથી ઉત્તમ વિલાસ કરાતન દેદી પૈમાન પ્રભા નથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાન નથી અક્કડ ભરું ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું. હવે અહીં આ સાહેબજી શું કહેવા માંગે છે, મારું આ શરીર સુંદર નથી અને મારામાં એક પણ સારો ગુણ નથી, મારામાં નમ્રતા નથી, હું અભિમાનથી ભરેલો છું, એટલે હું અક્કડ ફરું છું, નમ્રતાથી ચાલતો પણ નથી. અને તો તેથી કરીને જ હું આ સંસારની ચોપાટ નામની એક ગેમ હતી, ઘણા વર્ષો પહેલા તો હતી ચોપાટની, ઘણાને તો યાદ હશે, રહીમાં પણ હશે ચોપાટ નાનપણમાં. એ ચોપાટ એક ગેમ હતી, એમાં તમે બહિરમાં જ કરો, તમને ક્યાંય અંત જ ના આવે. એવી જ રીતના એમ કહે છે કે આ 4 ભવની ચોપાટ છે ને, મનુષ્ય, દેવ, તિર્યંશ અને નારકી, હું એ 4 ભટક્યા જ કરું છું અને 4 ગતિની ચોપાટમાં હું રમ્યા જ કરું છું, મારો કોઈ ઉદ્ધાર જ નથી થતો. ઔષધ વિશે કરું યાતના પણ હું ધર્મ ને તો નવગણું બની મોહમાં મસ્તાન હું પાયા વિના. ના ઈ નથી ને, આયુષ્ય ઘટતું જાય તો પણ એ જ કહ્યું ને, આયુષ્ય જીવન. ના 16મી ને? હા 16મી બોલો. હા, ઔષધ વિશે કરું ના આયુષ્ય ઘટતું જાય છે. 16મું આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે આશા જીવન ની જાય તો પણ વિષયાભિલાષા નવ મટે. ઔષધ વિશે કરું યાતના પણ હું ધર્મ ને તો નવ ગણું બની મોહમાં મસ્તાન હું પાયા વિના નાગર ચણું. અહીં ગુરુદેવ એમ કહેવા માંગે છે કે મારું આયુષ્ય દિવસે ને દિવસે ઓછું થતું જાય છે, આપણા બધાનું જ, પણ
પણ મારામાં રહેલી પાપની બુદ્ધિ છે ને, જે ખોટું કરવાની બુદ્ધિ, એ જરાય ઘટતી નથી. એ તો કર્યા જ રાખે છે એનું કામ. અને મારું જીવન પૂર્ણ થવા આવ્યું, પરંતુ વિષય અને વાસના ઘટતા નથી. અને મોહમાં મસ્ત બની હું ઘર તો બનાવું છું, પરંતુ તેનો પાયો નથી બનાવતો. હવે પાયા વગરના ઘર હોય તેને બધાને ખબર છે કે શું થાય. પાયા વગરના ઘર કોઈ દિવસ રહે નહીં, તો એ કોઈ દિવસ મજબૂત બને જ નહીં. એટલે એમ કે છે કે હું ધર્મ તો કરું છું, પણ જે મૂળ એનો પાયો છે એ હું નથી પાડતો. એટલા માટે એ મારું ઘર પણ નકામું જશે અને તે મજબૂત રહેશે જ નહીં કોઈ દિવસ. આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. મિથ્યાત્વની કટવાણી મેં ગરિકા ન પીધી સ્વાદથી. રવિ સમહતા જ્ઞાને કરી પ્રભુ આપસી તો પણ અરે. દીવો લઈ કુએ પડ્યો ધિકાર છે મુજને ખરે. અહીંયા પણ પાછી મિથ્યાત્વ દેવોની વાત આવી કે મિથ્યાત્વ દેવો એમ કે છે કે હું મિથ્યાત્વની ખોટી વાણીઓ સાંભળીને મેં શું માની લીધું કે આત્મા નથી, પરભવ નથી, પુણ્ય કે પાપ એવું કશું જ નથી. અને મેં મિથ્યાત્વની વાણી સાંભળી અને એ મારા હૃદયમાં ઉતારી. પણ પરંતુ આપ સૂર્ય સમાન તેજસ્વી પ્રકાશ પાથરનારો છો, તો પણ હું મૂર્ખ સૂર્યના અજવાળાને છોડીને દીવો લઈ અને કૂવો પડ્યો. ના સોરી, કયું તે આત્મા તમને, હા બરાબર છે. મિથ્યાત્વની વાણી ધરી ને મેં કાનમાં સાંભળી અને ખૂબ આનંદથી સાંભળી. રવિ સમાન એટલે કે સૂર્ય સમાન જ્ઞાન હતું આપનું. તો આપ પણ સૂર્ય સમાન જ્ઞાની છો, તે છતાં પણ સૂર્ય ઉગેલો છે, પણ મારે કુવામાં પડવું છે તો હું દીવો લઈને કુવામાં પડું છું. અરે સૂર્યના પ્રકાશથી દીવાનું પ્રકાશ તો નહીં વધારે હોય, એટલે દીવો લેવાની જરૂર નથી સૂર્યમાં પડવા માટે. પણ કે આપણી મંદ બુદ્ધિ છે એટલે આપણે આ રીત કરી રહ્યા છીએ. પ્રવીણાબેન. મેં ચિત્તથી નહીં દેવની કે સુપાત્રની પૂજા ચહી. ને શ્રાવિકો કે સાધુઓનો ધર્મ પણ પાડ્યો નહીં. પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું. ધોબી તણ કૂદતા સમૂહ મમ જીવન સૌ એડે ગયું. હે પ્રભુ, મેં ચિત્તથી કે મારા દિલથી દેવની કે સુપાત્ર એવા સાધુ સાધ્વીની પૂજા કરી નહીં. અને શ્રાવકો અને સાધુઓનો ધર્મ પણ મેં પાળ્યો નથી. તેથી પ્રભુ હું આ નરભવ એટલે કે મનુષ્ય ભવ તો પામ્યો છું, પણ મારી હાલત આ મનુષ્ય ભવ ઉત્તમ ભવ મળી, જૈન ધર્મ મળ્યો છતાં મારી હાલત ધોબીના કૂતરા જેવી છે. કે ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો. તો મારી પણ હાલત અત્યારના પ્રભુ એવી જ છે કે હું પણ નથી ઘરમાં રહ્યો કે નથી ઘાટનો રહ્યો. હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં. ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુપ્ત આ સંસારમાં. જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં. મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ કર કરુણા કરી. કામધેનુ નામની એક ગાય હોય છે, આપણે બધાને ખબર જ છે કે કામધેનુ છે ને, તો આપણે જે પણ માંગીએ ને તે ગાય આપણને આપે છે, એટલે એ કામધેનુ કહેવાય છે. અને કલ્પતરુ એટલે કલ્પવૃક્ષ, એ પણ આપણે જે માંગીએ તે આપે છે. આ કામધેનુ ગાય, કલ્પતરુ વૃક્ષ એવા ચિંતામણીના રત્નો જે હતા, તે મેં માન્યું કે તે ખોટા છે. તેની મેં ઝંખના કરી, પણ તે ખોટા છે તેમ માન્યું. અને આપનો કહેલો ધર્મ સાચું સુખ દેનારો છે, તે મેં પાડ્યો નહીં. તો હે પ્રભુ, મને મૂર્ખ સમજીને મારા પર દયા કરો, દયા કરો, દયા કરો. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. આગમન ઈચ્છું ધનતણું પણ મૃત્યુને પ્રીછું નહીં.
નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમીચે નારીઓ મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. મેં હે પ્રભુ મેં સંસારના બધા જ સુખો ભોગવી લીધા છે. ભોગ એટલે સતો. અને એ સુખો ભોગવતા ભોગવતા મને કેટલા રોગ આવ્યા એનો પણ મેં વિચાર ન કર્યો, કે એને વિચાર ન કર્યો. અને વેપાર કરતો હતો, સાચા ખોટા ધંધા કરીને વેપાર કરતો હતો, તો મેં ખૂબ ધન કમાણો, પણ મને ખબર ના પડી કે મને મૃત્યુ પણ આવવાનું જ છે. મેં એમ ના વિચાર્યું કે નર્ક છે, કે સ્ત્રીઓ છે તે કારાગૃહ સમી છે, જેલ જેવી છે. અને મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. હવે આ મધુબિંદુની છે ને એક નાનકડી વાત છે, કે એક ઝાડની ડાળી પકડીને માણસ લટકી રહ્યો છે, નીચે કૂવામાં મોટો અજગર છે, અને ઝાડની ઉપર મધપૂડો છે, એમાંથી એક એક ટીપું મધ પડે છે. તો તે આમ મોઢું ખુલ્લું રાખી અને એક ટીપું મધનું એના મોઢામાં પડે છે. એને એટલો સ્વાદ લાગે છે ને કે ઈ મધની આશામાં ઈ ડાળી પકડીને ઉભો રહ્યો છે, પણ જોતો નથી કે ત્યાં બે ઉંદર છે તે ડાળીને પણ કાતરી રહ્યા છે. તો તું એ મધ છોડી અને તું નીચે ઉતરી જા. હું એવો છું કે પ્રભુ હું ઈ નથી જોતો, પણ હું તો મધની લાલસામાં જ ઉપર લટકી રહ્યો છું. જય શ્રી બેન. શુદ્ધાચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો કરી કામ પરોપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો વળી તીર્થના ઉતાર આદિ કોઈ કાર્ય નવ કર્યા ભોગત રૈયા લક્ષ ચોરા શીતળા ફેરા ફર્યા. સોરી પ્રેરણાબેન તમારું હતું ને, સોરી હો, મીઠામી દુકડમ. મેં મારો હે પ્રભુ મેં મારા શુદ્ધ આચારોને પણ પાળ્યા નહીં, હું સાધુ જીવનમાં પણ ન રહ્યો. વળી કોઈ પરોપકારના મેં કોઈ કાર્યો પણ ન કર્યા, અને તીર્થના ઉદ્ધાર જેવા પણ કોઈ કાર્યો મેં નહીં કર્યા. એ માટે હે પ્રભુ હું 84 ના ફેરામાં ફરિયાદ કરું છું, મારો કોઈ અંત જ નથી. ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહીં અને દુર્જન તણાવ્યો મહી શાંતિ મળે ક્યાંથી મને તરકેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં ચરી તૂટેલ તળિયાનો ખડો ચડથી ભરાય કેમ કરી. હવે ગુરુદેવની વાણીમાં મને વૈરાગ્ય એટલે કે દીક્ષા લેવાનો રંગ લાગ્યો નહીં. અને તો પછી દુર્જનની ખોટી ખોટી વાતોમાં તો શાંતિ મને ક્યાંથી મળે. અને હે પ્રભુ હું આ સંસાર કેવી રીતના તરી શકું, કારણ કે હું જે પાણી ભરવા જાઉં છું એનો તળિયો તૂટેલું છે. એટલે કે હું જે જ્ઞાન લેવા જાઉં છું પણ મારા મનમાં ઉતરતું નથી, એટલે તૂટેલ તળિયાનો ગળો જડથી ભરાય કેમ કરી. એટલે એ મને જ્ઞાન કેવી રીતના મળી શકે, કારણ કે મને ગળો મારો તૂટેલો છે, મારું મન સ્થિર નથી, મારું મન શાંત નથી. મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી. ભૂત ભાવીને સાંપ્રત તમે ભવનાથ હું હારી ગયો સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. હે ભગવંત
મેં ગયા ભવમાં કોઈ જાતનું પુણ્ય કર્યું નથી અને અત્યારે પણ નથી કરતો, તો પછી આવતા ભવમાં તો કહો કે ભગવાન મારી શું ગતિ થશે? ભૂત, ભવિષ્ય અને વર્તમાન, હું આ ત્રણેય ભવ હે નાથ હું હારી ગયો છું, કારણ કે હું તમારું સ્મરણ મનથી કરતો નથી અને હું આકાશમાં ત્રિશંકુની જેમ, એટલે 3 ખૂણાનું શંકુ હોય ને, એ ત્રિશંકુની જેમ હું લટકી રહ્યો છું. અથવા ન કામું આપ પાસે નાથ શું બકવું ગણો, હે દેવતાના પૂજ્ય ચરિત્ર મુજ પોતા, તણું જાણો સ્વરૂપ 3 લોકનું, તો મારું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહીં, ત્યાં પાયની તો વાત ક્યાં. તો હે ભગવાન, હવે મેં મારા બધા જ પાપોને, મારા જે ખોટા કરેલા કર્મોને આપની સાથે વર્ણન કરી દીધું છે અને વધારે તો હું શું બોલું, ખોટું બકબક કરવા જેવું લાગે છે. તો હે દેવતાના પૂજ્ય, આ ચારિત્ર મેં, મારું જીવનનું ચરિત્ર મેં તમને જણાવી દીધું છે. તમે તો 3 લોકના તો જાણનાર છો, તો મને શું મળશે હવે? મેં તમને બધું જ મારું વર્ણન જણાવી દીધું છે. તો તમારી પાસે તો કરોડો માણસો છે, હું તો એક પાઈ જેવો છું. તો જ્યાં કરોડનો હિસાબ નહીં, ત્યાં મારા જેવા નાનકડા માણસની તો વાત જ ક્યાં. તારાથી ન સમર્થ અન્ય દીનના, ઉતારનારો પ્રભુ. ના, જયશ્રીબેન, ના ના જયશ્રીબેન, જુદી રીતે ગાઓ. સોરી. એનો અવાજ છે ને, હા એનો અવાજ જુદો છે. તારાથી ન સમર્થ અન્ય અન્ય દિનનું ઉદ્ધાર ઉતારનારો પ્રભુ, મારાથી નહીં અન્ય પાર. તમે જ બોલો, મારાથી નથી પ્રવીણાબેન, બોલાતું, તમે બોલો. પ્રવીણાબેન, અમારાથી નથી બોલાતું, સોરી. હા, કઈ વાંધો નહીં. પ્રવીણાબેન, હા. તારાથી ન સમર્થ અન્ય દિનનો, ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે વિભો. મુક્તિ મંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સૌમ્ય ગુરુ રત્ન શ્યામ જીવન, તૃપ્તિ થાય ઘણી. આપો સૌમ્ય ગુરુ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાય ઘણી. હવે અંતમાં ગુરુજી શું કહેવા માંગે છે કે હે પ્રભુ, તારા સિવાય મારા જેવા ગરીબનો ઉદ્ધારનારો કોઈ છે, બીજો કોઈ નથી. હું તુચ્છમાં તુચ્છ છું, નાનામાં નાના બાળક જેવો છું. તો પ્રભુ, તમે મારો ઉદ્ધાર જરૂર કરજો. મને હવે લક્ષ્મી પૈસાની ઈચ્છા નથી, મને હવે મુક્તિ જોઈએ છે. તો પ્રભુ, અહીં સમ્યક, અહીં છે ને, ત્યાં આપો સમ્યક રત્ન પ્રાપ્તિ શ્યામ જીવને. ઈ કે છે ને સમ્યક રત્ન એટલે શા માટે કે છે? કારણ ખબર છે કે રત્ન એટલે તો રત્નની વાત થઈ, અને શ્યામ, સમ્યક રત્ન શ્યામ જીવને. શ્યામ એટલે જે શામજીભાઈ, જેને આ ગુજરાતીમાં, આ સંસ્કૃતનો ગુજરાતીમાં અનુવાદ કરેલે છે, તે શામજીભાઈ ભગવાનની પાસે મુક્તિની પ્રાર્થના કરે જ રે. તેવી જ રીતે આ સ્થિતિ ખૂબ સુંદર છે, ઘરે ઘરે કવાય છે. તેનો રાગ પણ બહુ અતિ સુંદર છે. અને બોલતા બોલતા આપણે ક્યારેક ઉચ્ચ વિચારો પર ચડી જઈએ તો આપણો પણ ભવ સુધરી જાય, તેવી પ્રાર્થના કરીએ પ્રભુ પાસે. જીન શાસન વિરુદ્ધ મારાથી કોઈ પણ બોલાયું હોય અને પાપ દોષ લાગ્યો હોય, જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય, પાપ દોષ લાગ્યો હોય, તો તસ્મિચ્છામિ દુક્કડમ જંબાયુધમ વજ્જામેલ્યમ હીણકરમ અચ્ચકરમ પયણમ વિનયનમ જોગેણમ ઘોષણમ સુટ્ટુડેન બેઠું પડચન અકાલે કૌસજ્જાવ કાલે ન કૌસજ્જાવ અસજ્જાય સજ્જાય સજ્જાય ન કૌસજ્જાવ. એમ ભણતા ગણતા ચિંતવતા 14 પ્રકારે કોઈ પણ પ્રકારે પાપ દોષ લાગ્યો તો તસ્મિચ્છામિ દુક્કડમ. રક્ષાબેન, રેકોર્ડિંગ બંધ કરજો.